કહેવાય છે કે માણસને ગુસ્સો એકવાર આવે તો તે ખોટું કામ કરાવે જ છે, પણ આ હદે ખોટું કામ થશે તે કોઈએ વિચાર્યું નહોતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું હંસિની। ગુસ્સો કોઈ દિવસ હત્યા પણ કરાવી શકે છે। શંકા એવી છે કે જો એક વખત થઈ ગઈ તો સંબંધોનું ખૂન થતા વાર નથી લાગતી। આવી જ એક શંકામાં પત્ની અને પુત્રએ મળીને પોતાના જ પિતાની હત્યા કરી નાખી અને પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી। શું છે આ ઘટના? કોણે કરી હત્યા અને કોણ છે હત્યારા અને કઈ શંકામાં ટોળાય છે આ સમગ્ર ઘટના તે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। જસદણના નાની લાખવડ ગામમાં ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને જ પોતાના રૂમમાં ધાર્યા અને હથોડીના ઘા ઝીકીને હત્યા નિપજાવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો। બનાવની જાણ થતાં જસદણ પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલા આરોપી ભાનુબેન બાવળિયા અને પુત્ર જયેશ બાવળિયાની પોલીસે ધરપકડ કરી હતી। જસદણના નાની લાખવડ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળિયા, જેની ઉંમર 48 વર્ષ હતી અને તેમના પુત્ર અને પત્ની સાથે વાડીના જ મકાનમાં રહેતા હતા। પોતે ઘરે ગયા હતા ત્યારે મોડી રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા તેના પત્ની અને પુત્રએ ધાર્યા અને હથોડીના ઘા તેમના પતિ પર ઝીકી દીધા હતા, જે બાદ ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈએ ત્યાં જ દમ તોડી દીધો હતો। દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો અને ગઈ રાતે પણ દંપતી વચ્ચે ઝઘડો થતા પત્ની અને પુત્રએ ખૂની હુમલો કરીને પતિને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો। શું હતી શંકા? એક શંકામાં માતા પુત્ર મળીને હત્યા કરી તે પણ જાણીએ। પત્નીને પોતાના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકાથી બંને પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે ગત રાત્રે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે મૃતક વલ્લભભાઈ પુત્રને રૂમમાંથી બહાર ઝઘડવાનો અવાજ આવતા પુત્ર ત્યાં રૂમમાં જ પોતાના માતા પિતાને ઝઘડો નહીં કરવા કહ્યું હતું, પરંતુ પુત્ર સામે પોતાના પિતા બોલાચાલી કરવા લાગતા પુત્ર જયેશને ગુસ્સો આવતા પોતાના પિતાને પકડી રાખી માતા ભાનુબેન બાવળિયાએ રૂમમાં પડેલ ધાર્યા વડે અને હથોડી વડે પોતાના જ પતિને માથાના ભાગે અને શરીરમાં આડેધડ ઘા મારતા તેની હત્યા કરી નાખી હતી। હાલ અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં એક પત્નીએ પોતાનો પતિ અને એક પુત્ર જ પોતાના પિતાની મોતને ઘાટ ઉતારતા જેલમાં જવાનો વારો આવ્યો છે। જસદણ પોલીસે નવા કાયદા મુજબ BNS એક્ટ 2023ની કલમ 103(1)54 તથા GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો અને માતા અને પુત્ર બંનેની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતી। આજરોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઈ અર્જનભાઈ બાવળિયા, જે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી તેના ભાઈ વલ્લભભાઈ અર્જનભાઈ બાવળિયાને તેની ઘરવાળી, એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયેશે આડા સંબંધ હોવાના કારણે મારી નાખેલું જણાવતા જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ BNS મુજબ 103(1)54 અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન, વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા, તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે। આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ, તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના 1 વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે। આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણ પીએ જાની ચલાવી રહ્યા છે।